દેવી ભાગવત કથા માટેની બધી તૈયારીઓ થાય છે, શુભ સમય જોવે છે, શુભ સોગડિયું નક્ષત્ર ને આવું બધું જોઈ અને કથાની તૈયારી કરે છે. કથાનો પ્રારંભ થાય છે. કથા 1 દિવસ 2 દિવસ એમ કથા ચાલે છે ને કથા પૂર્ણાહુતિનો સમય આવે છે કથાને. હવે અહીંયા જે યુદ્ધ થતું હોય ભગવાન કૃષ્ણ અને જાંબુવંતનું, ત્યારે જાંબુવંત એ ભગવાનનો એક એવો જોરદાર મુષ્ટિ પ્રહાર એક પડી જાય છે કે જેથી જાંબુવંત મૂર્છિત થઈ જાય છે. જાંબુવંતનું નામ આપણે સાંભળીએ ને એટલે આપણને વિચાર તો પેલા એ આવે કે એક જાંબુવંત તો રામાયણમાં હતા, જે ભગવાન શ્રી રામની સાથે રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થયું, માતા સીતાનું હરણ થયું, ત્યારે જાંબુવંત જે એની સાથે હતા એ આપણે રામાયણમાં સાંભળ્યું હોય ને જોયું પણ હોય. તો એ તો ત્રેતાયુગ હતો રામા અવતારમાં, તો આ ભગવાન તો કૃષ્ણની વાત ચાલે છે, તો આ તો દ્વાપર યુગ છે. તો યુગોને બદલતા તો હજારો લાખો વર્ષો લાગે. તો આ શું એ જ જાંબુવંત હશે? હા, આ એ જ જાંબુવંત છે જે યુગો યુગો સુધી જીવતો રહે છે. આ જે જાંબુવન અને ભગવાનનું જે યુદ્ધ થયું ને, એમાં પણ એક કથા છે. જ્યારે ભગવાન રામ ને 14 વર્ષનો વનવાસ થયો અને માતા સીતાનું જ્યારે હરણ થયું, રામાયણ તો એક અદ્ભુત વસ્તુ છે. ત્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું અને ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું, પણ જાંબુવંતે એમાં ક્યાંય યુદ્ધ કર્યું નથી. કેમ કે એ શક્તિશાળી તો ખૂબ હતા, પણ વૃદ્ધ હતા, એટલે એનું લોહી ઉકળતા જે છે ને એ વાર લાગતી. એટલા બધા દિવસો યુદ્ધ ચાલ્યું ને, અને જ્યારે ભગવાન શ્રી રામે એવું રામબાણ ચલાવ્યું અને રાવણની નાભીમાં મારીને રાવણને મુક્ત કર્યો, પછી જ્યારે 14 વર્ષનો સમય તો ત્યારે પૂરો થઈ ગયો હતો અને જવાનું જ હતું, એટલે પુષ્પક વિમાન ને બધું તૈયાર થઈ ગયું. ત્યારે જાંબુવંતજી એની પાસે આવ્યા કે ભગવાન મારી એક ઈચ્છા છે. જાંબુવંતજી, એટલા દિવસ તમે કોઈ દિવસ કઈ કીધું નહીં, કઈ બોલ્યા નહીં, કઈ માગ્યું નહીં, ને હવે ચાલો આપણે કે પેલા અયોધ્યા જાય પછી જે ઈચ્છા હોય કે નહીં, અહીંયા મારી ઈચ્છા પૂરી કરો. કે શું ઈચ્છા છે? કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે, મારે તમારી સાથે લડવું છે. ભગવાન શ્રી રામ કહે કે જાંબુવંતજી, આ તમે શું બોલો છો? કે મેં આટલા બધા દિવસો યુદ્ધ જોયું ને, હવે મારું લોહી ઉકળું છે, લોહી એટલું બધું ગરમ થયું, હવે મારાથી રહેવાતું નથી. હવે મારે ક્યારેક માણસ થાય ને એવું થઈ જાય કે એને આમ કોઈ ક્યારેક ઝઘડો કરવો જ પડે, ત્યારે એને શાંતિ થાય. હા, સાસુ ને એમ હોય, વહુ ને કઈ કહી દે પછી શાંતિ થાય.